મૂળ વસ્તુ તો સાધનોની જરૂર પડે. વાયરિંગ કરતા તો વાયરિંગ કરવાનો પ્રશ્ન પડી ગયો, પહેલાં તો સાધનોની જરૂર પડે. સાધનોમાં કયા કયા આવશે? ઇલેક્ટ્રિક વાયરિંગમાં જોઈએ તો સાધનોમાં કયા કયા આવશે? સૌથી પહેલી વસ્તુ તો સ્વિચ, સ્વિચ પછી સ્વિચ બોર્ડ, સ્વિચ બોર્ડ પછી વાયર, વાયર પછી જે કંઈ બીજું બાકી મટીરિયલ કોન્ડ્યુટ કે પાઇપ કે બેટન કે એ જે કંઈ વસ્તુ હોય એ બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. હોલ્ડર તો ડિફરન્ટ ટાઈપના હોલ્ડર છે. સ્વિચો તો સ્વિચો બી ડિફરન્ટ ટાઈપની છે. ફ્યુઝ બી અલગ ટાઈપના છે. એટલે તમારું કેવા પ્રકારનું વાયરિંગ છે એના પર ડિપેન્ડેબલ છે એ વસ્તુ. કે કોઈ હેવી વાયરિંગ હોય, કોઈ લોઅર વાયરિંગ હોય, આપણા ઘરનું રેસિડેન્શિયલ વાયરિંગ હોય, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ હોય, વોટર વર્ક માટે હોય કે એની ઓફ વસ્તુ, તો એના માટે અલગ સાઇઝ હોય. હવે હોલ્ડરમાં બી ઘરમાં વિચારીએ તો ઘરમાં બી કંઈ એક જ વસ્તુ નહીં હોય, ઘરમાં બી અલગ જગ્યા હોય. માનો કે દિવાલ ઉપર સીધું બલ્બ મૂકવો છે તો આ પ્રકારનું હોલ્ડર હોય, પણ દિવાલ ઉપર આડી જગ્યાએ મૂકવું હોય તો આ પ્રકારનું હોલ્ડર હોય. પછી જ્યારે ક્યાંક તમારે લટકાવવું જ છે તો આ પ્રકારનું જે ટેમ્પરરી વાયરિંગમાં આવે છે. એ રીતે સ્વિચો બી અલગ છે. તમે સ્વિચો ઘરમાં આ બધી વસ્તુ છે આજે કેવા વપરાય બેલ માટે, તો બેલમાં આ કિટ વાયરિંગ છે. એમાં સાથે જો બાકી એનું પણ આપણે એનર્જી મેઝર કરવી હોય તો આપણે બરાબર, એક સોકેટ એક સ્વિચ છે બરાબર. મોસ્ટલી હવે સોકેટ પણ આપણું 3 પિન વાળું વપરાય બરાબર ને. જ્યારે પણ તમે ઘરમાં જૂનું હોય તો મૂકેલી હોય છે, બાકી મોસ્ટલી હવે તો સ્વિચ વપરાય બરાબર. ઉપર જો આ તમારે અલગ વાયરિંગ છે બરાબર. જો પેલું ટી જોઈન્ટ છે, SWG ટી જોઈન્ટ એટલે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ છે. સ્ટ્રેટ જોઈન્ટ એટલે સ્ટ્રેટ છે, અમે એને જોઈન્ટ કરવું છે. એકદમ જોવું છે, દેખાતો નથી. પછી આ બ્રિટાનિયા જોઈન્ટ છે. એવી જ રીતે તમારું આ બેર હાર્ડ બ્રોડ કોપર વાયર છે, એટલે કોપર યુઝ કરેલું છે. આમાં અલગ સાઇઝ છે. અને બીજું છે આ કેસિંગ કેપિંગ પટ્ટી બરાબર. આ વાયરિંગની અલગ એસેસરીઝ છે. એમાં જો પેલું બેટન છે, પછી પીવીસી પાઇપ છે, અને એવી જ રીતે આ કેસિંગ કેપિંગ છે બરાબર. આ કેપિંગ છે, આ કેસિંગ છે બરાબર. આ જંકશનનું છે અને આ ક્રોસિંગ. માની લો કે એકબીજા જોડે ઓવરલેપ થતું હોય જેવી રીતે જોઈએ ને એનું જ છે. આ વાયરિંગના અલગ ડિફરન્ટ ટાઈપ્સો એના વાયરિંગના પ્રકાર બરાબર છે. ઓકે, આપણે પહેલું કહીએ તો પ્લીટ વાયરિંગ. પ્લીટ વાયરિંગ તો તમે જોઈ લીધું. આ છે ને પોર્સેલિનની પ્લીટ લગાવેલી છે. હવે એની જગ્યાએ તમે લાકડાની પણ આગળ યુઝ થતી હતી, અથવા તો મેટલ ટાઈપની બી યુઝ થાય છે. મેટલ ટાઈપની મોસ્ટલી યુઝ નહીં બરાબર છે. એની અંદર આ બેઝ છે, આ કેપિંગ લગાવેલું છે. હવે હવે છે ને આ તમારા 2 વાયર માટેનું છે, પણ 3 વાયર હોય તો એની અલગ પ્રકારની ક્લીટ આવે. ઓકે, એવી જ રીતે જે બીજું વાયર મેટલ બીજું વાયરનું છે ના ઉપર બેટન ટાઈપ તો પીવીસી ટાઈપ છે. ઓકે, આને તમે કહી શકો છો બેટન કહી શકો છો. આ મેટલ ટાઈપ છે બરાબર છે.